નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. પર્યાવરણ આપણે 5 જૂનના દિવસે મનાવીએ છીએ અને તમામ લોકો હોય, પછી સંસ્થા હોય કે મોટી મોટી કંપની હોય, પર્યાવરણની વાતો કરે છે, પણ એના પર અમલીકરણ થાય છે કે નહીં એ જાણવા આપણે જેમને લોહીમાં પર્યાવરણ છે એવા અરુણ દાદા આપણી સાથે છે. અરુણ દાદા, પર્યાવરણ દિવસ છે, અમારા દર્શકોને શું કહેશો? હું એવું કહીશ કે કાયદા ખાલી બનાવીને મૂકી રાખવા એનો અર્થ નથી. એમાં કેટલીક છટકબારીઓ પણ હોય છે અને એનો અમલ નથી થતો. ઉદાહરણ રૂપે તમને કહું કે વડોદરામાં કોર્પોરેશને એક નિયમ બનાવ્યો છે કે તમારે મકાન બનાવો તો અમુક સ્ક્વેર ફીટ હોય બાંધકામ, તો તમારે મકાનમાં ઓક્યુપેશન સર્ટિફિકેટ માટે તમારે ઓછામાં ઓછું 1 ઝાડ તો પરમનન્ટ નેચરનું લગાડવું પડે. મોટું હોય તો 2 ઝાડ લગાડવું પડે, એનાથી મોટું હોય 4, 6, 8 એવા, કારખાનું હોય તો 15, 16, 20 એવા પરમનન્ટ નેચરના વૃક્ષો લગાડવા પડે. પણ એમાં કોર્પોરેશને એક સગવડ કરી આપી છે લોકોને કે તમારે ઝાડ ના રોપવું હોય તો 800 રૂપિયા ભરી દો. તો આ તો કેવો કાયદો છે? ખરી રીતે એવું હોવું જોઈએ કે જો લગાડેલું ઝાડ મરી જાય તો એના ઘરને તાળું વાગે અને ફરીથી નવું ઝાડ ના રોપે ત્યાં સુધી એ ઘરમાં પ્રવેશ કરી શકે નહીં. ને તો પછી એવો કાયદો પણ આવશે, આ જે છૂટછાટ આપી છે ને એમાં, કે મારે કોઈને મારવું હોય તો 5000 રૂપિયા ભરી દઉં, પાવતી પાસે રાખું, પોલીસ આવે તો બતાડું કે જો ભાઈ આ પૈસા ભરેલા છે. એવી રીતે બીજા કોઈ ગુના માટે પણ પૈસા, એવા નિયમો આવશે ને કે આ નિયમ પરથી બીજા નિયમો બની શકે છે. તો એક આ જે થવું જોઈએ, વૃક્ષ લગાડવું જોઈએ એટલે લગાડવું જ જોઈએ, તો જ થઈ શકે. અને બીજું એવું કે જાહેરાતો સરકાર કરે છે પર્યાવરણ બચાવો, પણ સરકાર કેટલું પર્યાવરણ બચાવે છે? હું તમને એક ઉદાહરણ કરું. અહીંથી ડભોઈનો રસ્તો, બંને તરફ ઘટાદાર વૃક્ષો હતા 50-100 વર્ષ જૂના. એવી જ રીતે અહીંથી સાવલી અને અહીંથી વાઘોડિયા, એ બધા ત્રણેય રસ્તાઓ પહોળા અને મોટા થઈ ગયા અને એના હજારો ઝાડ છે એનો ખાત્મો થઈ ગયો. શું એ રસ્તાની પેરેલલ બીજો રસ્તો ના બનાવી શકાય? ડબલ રોડ થઈ જાત અને બીજા રોડ, આ વૃક્ષો તૈયાર મળત ક્યાં છે? અત્યારે વાઘોડિયા રોડ પર જાઓ, ડભોઈ રોડ પર જાઓ, તમને ઠેઠ સુધી પહોંચો ત્યાં સુધી છાંયડો જ નથી. પહેલાં તો 10-10 ફૂટે ઝાડ હતા અને છાંયડો હતો. તો આ બધું જતું રહ્યું. આ જે શું છે હકીકત, કે મને મારું નાનપણ યાદ છે. સિઝન પ્રમાણે સિઝન આવતી હતી, એટલે શિયાળો આવે તો ઠંડી પડતી હતી, ચોમાસું આવે તો વરસાદ પડતો હતો. હવે એ રહ્યું નથી, કારણ જેવી રીતે માણસે પોતાની નીતિ છોડી અને વર્તવા લાગ્યો અને કુદરત સાથે ખેલ કરવા લાગ્યો, અન્યાય કરવા લાગ્યો. કુદરતે માણસને ઘણું બધું આપ્યું છે પણ માણસે કુદરતને નથી આપ્યું, એને વસ્ત્રાહરણ જ કર્યું છે. તો આ જે થઈ રહ્યું છે એને લીધે કુદરત પણ રૂઠી છે. હવે ગમે ત્યારે વરસાદ પડે છે, ગમે ત્યારે ઠંડી પડે છે, ગમે ત્યારે ગરમી પડે છે. કુદરત પણ માણસ પ્રમાણે વર્તવા લાગી, કારણ એ તમારી પાસે જ શીખી છે. તો હવે હું એમ કહું છું કે અમારી તો જિંદગી આજે ઘણી વિતાવી. અમે વડોદરા મેં હરિયાળું જોયું છે, એટલું સુંદર હતું. દાંડિયા બજારમાં લગભગ 20-25 વૃક્ષો હતા. સયાજીરાવ ગાયકવાડે પરદેશથી લાવ્યા હતા, કેશિયા રેનિગ્રા, અને એને રંગબેરંગી એટલા સુંદર ફૂલો હતા. એ બધા કપાઈ ગયા. રાવપુરા, કોઠી, માંડવી રોડ, બધા પર બંને સાઈડ પર વૃક્ષો હતા. આજે એક પણ રહ્યું નથી. પ્રતાપ ટોકીઝની સામે ફૂટપાથ પર મોટો લાંબો ગાર્ડન હતો, બગીચો હતો, લોકો સાંજે ત્યાં ફરવા આવતા હતા. સરસ હતો બગીચો. એવી રીતે દાંડિયા બજારનું અગ્નિશાંતિ કેન્દ્ર હતું, ત્યાં મહિલાઓ માટે, ફક્ત મહિલાઓ માટે એવો બગીચો હતો. આજે એ પણ ખતમ થઈ ગયો. બદામડી બાગ, એમાં બધી ઓફિસોને બાંધીને ખાલી નામ બદામડી બાગ રહ્યું છે, બાકી બાગ જેવું કંઈ રહ્યું જ નથી. કમાટી બાગ જે એનો નેચરલ લુક હતો
એ તો જતો રહે. હવે બધું આર્ટિફિશિયલ એ થઈ ગયું છે. હજી આવું અને આવું કેટલો વખત જોવા મળશે કહેવાય નહીં. આ પણ પૂરું થઈ જશે એવું લાગે છે. આપને એવું નહીં લાગતું કે જ્યારે 5 જૂન આવે છે દાદા, ત્યારે જ આપણે બધા એક્ટિવ થઈએ છીએ? કેમ કે મેં એવું નહીં કહેતો કે કેમ કે આપ તો મેં જોયું આપના ઘરેથી જ શરૂઆત થાય છે કે જ્યારથી તમે આટલા સારા ઝાડ રોપ્યા છે અને એની તકેદારી બી આપ રાખી રહ્યા છો, કાયમ માટે પાણી નાખવું, એ મોટો કેટલો કરવું, આ તમે કરી રહ્યા છો. જે કામ સરકારને કરવું જોઈએ, કંઈક સરકાર કાયદાઓ બનાવી દે છે, સરકાર લાખો કરોડ રૂપિયા એમાં નાખી દે છે કે ભાઈ પર્યાવરણ માટે આટલો પૈસા અમે વાપરી નાખ્યા, પણ એ કાગળ પર જ દેખાય છે, જમીની હકીકત પર દેખાય છે આપને? નહીં, જો હવે કહું, જે કંઈ કામ થઈ રહ્યું છે ને પર્યાવરણ માટે, એ અમારા જેવા જેમને દિલથી લગન છે એ લોકો કંઈ ને કંઈ કરી રહ્યા છે. અહીં મારા સોસાયટીની બહાર ડિવાઈડર પર મેં 300થી વધારે એ ઝાડ લગાડે છે. હવે કોર્પોરેશનને એમ ખૂચ્યું કે અમે કરીએ કામ આ માણસે કર્યું એટલે કાપી નાખ્યા, બધા કાપીને નાના કરીને આજુબાજુને બધા બૂમ બરાડા કર્યા એટલે ભાગી ગયા લોકો. પણ શું છે કે તમે કરતા નથી ને કોઈને કરવા દેતા નથી. આ તો કેવું છે. તમને કહું એક મજાની વાત કે બહુ પહેલાં બદામડી બાગમાં વિવેકાનંદનું પૂતળું, ત્યાં એમને વર્ષગાંઠ હતી અને મને આમંત્રણ હતું. હું ગયો તો NV પટેલ વુડાના ચેરમેન હતા. એમણે એ વખતના રોહિત પાઠક કમિશનર હતા, એમની જોડે ઓળખાણ કરાવી. અને રોહિત પાઠક સાહેબે મને પૂછ્યું કે સાહેબ કંઈક સૂચન કરો કે જેથી હું કંઈ અમલ કરું. મેં કહ્યું સાહેબ આજે આ વિવેકાનંદની જન્મજયંતિ છે તો એમને હાર પહેરાવશે, પછી આવતા વર્ષ સુધી આ હાર ત્યાં જ રહેશે, એને કોઈ નહીં હટાવે. હા, મેં કીધું આ બધા જેટલા પૂતળા ઊભા કર્યા છે ને એ બધાએ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. એવાના પૂતળા ઊભા કર્યા છે. તો મારી એક સૂચના છે કે આ બધા પૂતળા ઉપાડીને સુધરાઈને સ્ટોરમાં મૂકી દો. જેની વર્ષગાંઠ કે કંઈ આવે ને સ્મૃતિ દિન, એ દાડે બહાર કાઢી અને ફૂલહાર ચડાવજો, પછી પાછા મૂકી દેજો. પછી એમણે કાન પકડ્યા અને મને કહ્યું કે સાહેબ આવતીકાલથી તમને આવું જોવા નહીં મળે. પણ કમનસીબ કે એમને એ 1-1.5 મહિના પછી એમની બદલી થઈ. કેમ થઈ ગઈ? સારા લોકો અહીં કેમ નથી ટકતા? જે રાવે રાજકોટ સુધાર્યું, જે રાવે સુરત સુધાર્યું, એ અહીં કેમ ન ટક્યા? એક વિચાર કરવા જેવી વાત છે કે આવા સારા લોકો અહીં કેમ નથી ટકતા. કહેવાનો મતલબ એ છે દાદા કે જે સારું કામ કરે છે એ ટકતા નથી. પણ જે રીતે હવે પર્યાવરણની આપણે વાત કરીએ તો હવે તમે જે કીધું કે કોઈ પણ ઋતુ હવે સરખી રહી નહીં, કેમ કે ગમે ત્યારે તડકો આવી જાય, ગમે ત્યારે ગરમી વધી જાય, વરસાદનો કોઈ ઠેકાણો નથી, ઠંડી પડે તો પછી એટલી બધી પડે કે આપણાથી સહેન ના થાય. તો આ બધું પર્યાવરણને આપણે નથી બચાવી રહ્યા, એટલા માટે આ બધું થઈ રહ્યું છે. સાચી વાત. પર્યાવરણને નથી બચાવી રહ્યા એટલે કુદરતની આખી સાયકલ ડિસ્ટર્બ થઈ ગઈ છે. તમે સવારે ઉઠી અને તમારું રૂટીન કામ કરતા હો પણ રાત્રે 3-4 વાગ્યા સુધી જાગ્યા હો તો એ દિવસે તમે આખા દિવસમાં ડિસ્ટર્બ રહેવાના. જે ફૂલ જોશથી કામ કરી શકતા હો કે ઉમંગથી કામ કરી શકતા હોય એ તમારાથી ના થઈ શકે, કારણ પેલા આગળનો સ્ટ્રેસ હોય તમારો આગળ. એવી રીતે કુદરતને પણ એ થઈ ગયું છે. કુદરતનું કંઈ અનબેલેન્સ થઈ ગયું છે બધું. અને આમાં સૌથી વધારે નુકસાન પ્રજાને કે નાના લોકોને અને ખેડૂતોને વધારે થઈ રહ્યું છે કે ઓચિંતાનું પેલી કાપણી કરી હોય ને એ ઓચાંત દાડ વરસાદ આવી જાય તો કેટલું નુકસાન થાય. એનો પાક બી બધો પલળી જાય અને એની કિંમત એકદમ ડાઉન થઈ જાય. તો આ બધું જે થઈ રહ્યું છે, તો જે કાયદા બનાવે છે એનો અમલ કરે અને એના માટે પર્યાવરણ માટે ચોક્કસ એના પર ખાલી મેં કીધું ને એવું પૂતળા બહાર કાઢવાના અને એમનો જન્મદિન ઉજવીને પાછા મૂકી દેવાના એવું થઈ રહ્યું છે કે વિશ્વ પર્યાવરણ દિવસ આવશે એ દિવસે બધા પર્યાવરણ બચાવો એવું કરશે ને બીજે દિવસ તો ઝાડ કાપવાનું ચાલુ થઈ જશે. બધા ભૂલી જાય છે. હા, બધા ભૂલી જાય છે. કોઈને યાદ નથી રહેતું કે આપણે શું કરવાનું છે. તો એક તો આ જે છે શું છે કે જે મોટા માણસો છે ને એમણે કંઈક રેગ્યુલરલી કરી બતાવવું જોઈએ અને
એ ટકાઉ હોવું જોઈએ. પર્યાવરણ માટે જે પણ કાર્ય થતું હોય એ લોંગ લાસ્ટિંગ હોવું જોઈએ. કે એવું નહીં કે અત્યારે કંઈક કર્યું ને પછી બીજે દિવસે નકામું, એવું નહીં. ટકાઉ હોવું જોઈએ કે વૃક્ષ રોપો. વૃક્ષ રોપવા ખાલી નહીં, તમે વધારો. એના કરતાં એક જ વૃક્ષ 1000 વૃક્ષો રોપવાને એના કરતાં 5 વૃક્ષો તમે મોટા કરી બતાવો તો કંઈક પર્યાવરણ માટે કરવી જેવું છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આપણે બધા જ મનાવી રહ્યા છીએ. શું મેસેજ આપશો વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એમને? વડોદરા સંસ્કારી નગરી છે અને લોકો પર્યાવરણને બચાવવા દરેક જણ કમસે કમ એક વૃક્ષ દર વર્ષે રોપે અને એને મોટું કરે તો ઘણો ફાયદો થશે. સરકાર તો અથવા જે ખુરશી પર બેઠા છે જેમને જે કરવું હોય તે કરે, પણ આપણે આપણી એક ફરજ કુદરત પ્રત્યે અદા કરીએ એવી મારી ઈચ્છા છે. દર્શક મિત્રો, આ હતા અરુણ દાદા અને જે રીતે કહી રહ્યા છે કે પર્યાવરણ બચાવવા માટે ફક્ત સરકાર પર ભરોસો નથી, કેમ કે આપણે જાતે જાગૃત થવું પડશે અને એક વૃક્ષ આપણે લગાવવાની જરૂર છે. કેમ કે જે રીતે અરુણ દાદા કહી રહ્યા છે કે મોટી મોટી વાતો કરતાં કે કેમ કે જે લોકો સારા કામ કરે છે એમની અહીંયા બદલીઓ થઈ જાય છે, અને પણ જે રીતે સરકાર તરફથી કોઈક સારા પગલાં લેવામાં આવે અને કે એવી કમિટી બનાવવામાં આવે જેવા અરુણ દાદા જેવા લોકો હોય, જે પર્યાવરણ માટે કામ કરતા હોય, જે વૃક્ષોને કાપવાનું નહીં વૃક્ષો લગાવવાનું કામ કરતા હોય, તો જ સાચો વિશ્વ પર્યાવરણ દિવસ હશે. કેમ કે આપણે ફક્ત વાતો નથી કરવાની દર્શક મિત્રો, આ એક ઝુંબેશ ચલાવવી પડશે. આવનાર દિવસોમાં જો આ વિશ્વ પર્યાવરણને જો આપણે નથી બચાવ્યું તો પછી કુદરત તો આપણે ખેલ આપણે જોઈ જ રહ્યા છીએ કે જ્યારે વરસાદ પડવાનો હોય ત્યારે વરસાદ ના પડતો હોય, જ્યારે તડકો ના આવવાનો હોય ત્યારે તડકો આવી રહ્યો છે. એટલે વાતાવરણમાં પણ ઘણીવાર આપણે પલટો જોઈ રહ્યા છીએ. અત્યારે મોન્સૂનની શરૂઆત નથી થઈ છતાં પણ જે વરસાદ છે એ પડી રહ્યો છે. તો આ બધા જ કારણોનો નિકાળ કે આપણે એક પેડ જરૂરથી લગાવીએ, કેમ કે એક ફેમિલી જ્યારે કહેવાય છે ને કે લાખો લોગ છોટી કોશિશ બડા પરિવર્તન, તો આ વસ્તુ આપણે કરવાની જરૂર છે. અને આપ સૌને હું આશા રાખું કે આ અરુણ દાદાની જે વાત છે એ આપ અને આપના સોસાયટીઓમાં પણ એને લાગુ કરજો, કેમ કે એક ઝાડ લગાવવાથી તમને એટલું ઓક્સિજન મળશે ને દર્શક મિત્રો કે આખી સોસાયટીમાં ઠંડક જોવા મળશે. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.